વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો કેમ નહીં? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. તો વાગી ગયા છે બપોરના 11:30. ઓહો 12:10 વાર છે. તો 11:30 નથી થઈ ગયા, 11:15 ઉપર થઈ ગયું છે. તો કેમ છો? તો શનિવારે એક દિવસ ગેપ રાખ્યો તો હું બધું રીઝન કહું. પહેલાં માતાજીના દર્શન કરી લો. અમારા લડ્ડુ માધવ તો મસ્ત ગ્રીન કપડાં પહેરીને માધવ રેડી થઈ ગયા છે. તો અને જય શ્રી કૃષ્ણ ધ્રુવી, જય શ્રી કૃષ્ણ નેન્સી. તો અહીંયા ચાલી રહ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો આજે સન્ડે છે એટલે છોકરીઓ સન્ડે એન્જોય કરી રહ્યા છે. અને આજે તારીખ છે 16 ફાગણ સુદ બીજ અને રવિવાર. આપણે શનિવારની રજા રાખી હતી. ઓ માય ગોડ, તેલ તો આવી ગયું. અત્યારે તો તમને ખબર હશે કે છે ને ભીંડાનું શાક, ભીંડા નહીં, દાળ ભાત ને એવું બને છે. તો મને એમ થયું કે લાવો છોકરી હાટું ભીંડાનું શાક કરી નાખું. ધોળી ધૂળેટી બહુ સરસ ગઈ, જેવી ધારી નહોતી એવી થઈ. એટલે શાયદ તમારી પણ સારી ગઈ હશે હે ને. તો અત્યારે મસ્ત મોસ્ટ ફેવરેટ નેન્સી ધ્રુવીનું ભીંડાનું શાક બને છે. કલેશ ઘરમાં કલેશ, એક કામ કરે અને બે સંભળાવે એવી છે. ધીસ ઇઝ માય સુપુત્રિયું. લડાઈ હો રહી હૈ. શું છે? નેન્સી 5 સેકન્ડ વિડીયો ઉતારું ત્યાં સુધી તો તારું મોઢું બંધ રાખ. પછી અહીંયા આપણે છે ને બની રહી છે નેન્સીની મોડી વેફર. એટલે હા, આજે અમે મોડી વેફર નહીં, વેફર કોણ ઊભી રહેશે. એટલે થોડીક ધ્રુવીને ઓલી ફેર નેન્સીની કાઢવાની બાકી રહી ગઈ હતી. એટલે આ ફેર મમ્મી કે ખાસ ધ્યાન રાખજે, સૌથી પહેલાં નેન્સીની જ કાઢજે. એટલે છે ને વાંધો ન આવે. એક બાઉલ જેટલી નેન્સીની વેફર બાફવા મૂકી દીધી છે, એ પણ મોડી. અને એ બાજુ કુકર પણ બફાઈ ગયું છે. દાળ ભાત મૂકી દીધા છે. તે શેતાનાટું સૂકી ભાજી. ખૂબ એન્જોય કર્યું હતું ધૂળેટીના દિવસે. અને તમને ખબર છે કે આ ફેર અમદાવાદમાં તો 2 વખત હોળી ધૂળેટી થઈ હતી. શું તમારે લોકોને એવું થયું હતું? તો ઘણી ખરી વાતો કરી હતી, પણ કામની હિસાબે છે ને કોઈ જાતની વાતચીત થતી નહોતી. એટલે સોરી અબાઉટ ઇટ. તો મોટાટું બાંધે છે, હમણાં જ મૂકી દઉં છું, બંધ કરી દઉં છું. એટલે યોગેશભાઈની બધાને જમવાનું હતું ને, એટલે એમને યોગેશભાઈનો બર્થડે હતો. હેપી બર્થડે. તમે કેવો બર્થડે ઉજવો એનો જરીક કહેજો કે કેવો સરસ મજાનો, જેવો ધાર્યો નહોતો એવો બર્થડે ઉજવાણો હતો. અને આજે અત્યારે આની પછી અત્યારે તો અમે વેફર બનાવી છે. આજે રાખી છે રજા. એટલે થોડાક બટેકા વધ્યા હતા ને, એટલે બધા પાડી લેવા છે. સાબુદાણા ગાંઠિયા તે સાંજે કરી લેવા છે થોડાક, કેમ કે કિલોના કર્યા હતા, કિલોના બાકી રાખ્યા. હવે અઠવાડિયે થોડું કરી નાખશું. 3-4 કિલોના બનાવશે. એટલે 2 કિલોના અત્યારે, પહેલાં કિલોના કર્યા હતા, કિલોના આજે. પછી જો ટાઈમ રહેશે ને વ્યવસ્થિત થશે તો પછી. અને બહુ બધી અમે મેળામાં ગયા તો બહુ બધી શોપિંગો કરી છે, તો એનો વિડીયો પણ આવશે. એટલે પહેલાં છે ને અમે ગેમ રમી હતી ને, અચાનક જ નેન્સી કે હાલને મમ્મી ટૂડ એન્ડ ડેટ એવું ને કે રમી. તો યોગેશભાઈ કે એ કેવું હોય, એટલે મેં એને સમજાવ્યું કે કેવી રીતે. એટલે 2 ગેમ રમી છે, પણ ટૂડ એન્ડ ડેર એક છે અને બીજી છે ને કે સામેવાળો પ્રશ્ન કોઈ પણ પૂછ્યો કે એનો જવાબ દેવાનો, એ રમી છે. એનું કોઈ નામ નથી, એમને એવી રમી લીધી છે. એટલે આપણા દેશ વિશે ને એ વિશે પૂછે એની વિશે જવાબ દેવાનો, એવી ગેમ હતી. એટલે ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવે. તો ફટાફટ બધા લાઇક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. તો બધા મારા વાલા મિત્રો અને નવા સબસ્ક્રાઈબરો હોય એ પણ લાઇક શે સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મારો વિડીયો આગળ વધે અને મને મોટિવેશન મળે. તો શું તમને અમારા વ્લોગ જોવાની મજા આવે છે? અને આ વ્લોગ જો જેણે જોયો નહીં રમવા, એને એમ થઈ જશે કે યાર કંઈક અલગ નહીં, કંઈક રહી ગયું. એટલે એવું નહીં કરતા, આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. 2 પાર્ટ તો કર્યા તોય તે પછી છે ને આખો બહુ મોટો વ્લોગ થઈ જતો. એટલે એ ગેમવાળો વ્લોગ નહોતો નાખ્યો. એટલે આજે સન્ડેના દિવસે હું ગેમવાળો વ્લોગ નાખું છું, શુક્રવારનો દિવસ. એટલે હા, અમે શનિવારે મેળામાં ગયા હતા. અમારે અહીંયા નિકોલમાં
હોળીનો મેળો થાય છે. 15 દિવસ અગાઉ બધી પ્રિપરેશન હોય છે. એટલે અમે શુક્રવારને દિવસે ગયા નહોતા અને શનિવારે તે પછી યોગેશભાઈને એમ કે છે ને કે મેળો આજે છે, એટલે કે 2 દિવસ અમદાવાદમાં હોળી મનાવી હતી. જે દિવસે અમે ધૂળેટી મનાવતા હતા તે દિવસે બીજા લોકોને હોળી કરતા હતા. જેથી અમે રેક્સનો દિવસ એટલે કાલ શનિવારનો આરામનો દિવસ નહોતો, કામનો દિવસ હતો, પણ કે હોળી ધૂળેટીના દિવસે કેવું હોય છે તો ધૂળેટીના દિવસે મેળો હોય તો બધા સવારે રમે અને બપોર પછી બધા મેળામાં જાય. બહુ ક્રાઉડ હોય, બહુ માન્યતા છે અને ખૂબ જ મજા આવે. પણ જો 2 દિવસની હોળી ધૂળેટી હતી એટલે ધૂળેટી 2 દિવસની ઉજવવાની, પણ અમે ઉજવી નથી. એટલે ધૂળેટીનો મેળો 2 દિવસનો હતો. જે પહેલા દિવસનો હતો ને તે અમે ગયા નહોતા, બીજે દિવસે ગયા હતા. પણ અનફોર્ચ્યુનેટલી મારો મોબાઈલ હું ઘરે મૂકીને ગઈ હતી. અમને એમ હતું કે દિવ્યાના બધા સાથે રહેશું, પણ દિવ્યાની લોકોને બહુ એકદમ શાંતિથી કરતા હતા અને હું ચેતનને કીધા વગર આવી હતી એટલે મારે ક્વિકલી નીકળવું હતું. એટલે ફટાફટ અમે મા દીકરી ઘરે થોડોક નાનો એવો 1-2 પોઈન્ટ વિડીયો લીધા છે. તો જો શાયદ પ્રિન્સે લીધા હશે તો આવશે ને, કે મેં એક નાનો એવો લીધો હતો એ આવી જશે. ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કર્યું. બધા જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ પણ સારી સારી કરજો, જેથી કરીને મને પણ મજા આવે અને તમને પણ મજા આવે. તો ચલો, એ તો 2 વખત બોલો, 3 વખત બોલો. ધીસ માય વિડીયો, માય મોબાઈલ, માય રૂલ્સ, માય રેગ્યુલેશન્સ. ઓકે? તો કે મમ્મી 2 વખત બોલી એટલે થોડુંક છે ને ધ્રુવિયારે મારે બોબડાઈ ગયું છે. એ થોડા કામમાં થાકી જાય છે અને અમે લોકોને એટલું ઢળીએ છીએ ને કે જે 3-4 દિવસનું કામ હોય ને એક દિવસ આજે મારે બાને બોલાવવા પડે, બા તમે છાલ સુધારો બટેકાની, અને અમે ફટાફટ કરીએ. એટલે અમે લોકોને 9:30 અરાઉન્ડ બેઠા હતા એટલે બધા બટેકાની વેફર ઓલમોસ્ટ બધું થઈ ગયું છે, ખાલી બાફી અને મૂકવાની છે. એટલે જો અત્યારે 12 વાગી ગયા, 12:30 ચેતન જમવાઈ જશે. ભીંડાનું શાક ચડવા મૂકી દીધું છે, દાળ ભાત બફાઈ ગયા છે, લોટ બાંધીશ અને એક ગાણવો નેન્સીની લોકોને સુકાવા આપીશ અને ધીરે ધીરે આપતી જશે ને કરતી જશે. એટલે વિચાર કરો, ધીસ ઇઝ પારો છટકી જાય અને સાબુદાણા પણ પલાળી દીધા છે. એટલે થોડોક બપોરે અડધી-પોણી કલાકનો ટાઈમ વધશે ને બટેકાની વેફર ઉપર અને ટાઈમ ઉપર અરાઉન્ડ થશે તો એની અમે બટેકાની જગ્યા ઉપર ડિપેન્ડ છે. જગ્યા વ્યવસ્થિત મળશે ને તો અમે ઘૂંચડા પણ કરીશું. તો ચલો પછી મળીએ અને વ્લોગ પણ જોઈ લેજો, મજા કરજો. બાય. યોગેશભાઈ છે ને માળાના રીતનો તું છે ને ડેર બોલવાનું હોય. હાય હાય. ભારતનું રાષ્ટ્ર પ્રાણી કયું? પ્રાણી? વાઘ. વાઘ. હા. આખી જિંદગીમાં તમે કઈ વસ્તુ દિવ્યાથી એક વસ્તુ છુપાયેલી છે? એ દિવ્યાને ખબર જ નથી. તમારી બીજી ઘરવાળી છે. સાચું જ કહેવાનું. કઈ એક વસ્તુ જે છુપાયેલી છે દિવ્યાને તમે કીધી જ નથી? રાતે છે ને સપનામાં હાલું છું. એ ખોટી વાત. બોલી જાવ સાચું. કાઈ નથી છુપાયું, મારે એવું છુપાવતા આવડે જ. હાલો હવે યોગેશભાઈ છુપાવવાનું એને ઓલું રમવાનું. કેટલી બાઈડી તમારે? આવો બોલી ગયો. ચેતન નેન્સી તમે પૂછો નેન્સી રે 5-7 જેટ કેટલા હોય તમારે આગળ જઈને હું બોલવાનું? પોલીસ કીધું તમે. હા બસ હાલો પોલીસ હવે તારે બોલવાનું. હાલે લે તો પૂછ નેન્સી નેન્સી ને પૂછ વોટ આર યુ ડુ? તમે મેસ કાકા પાસે હું છુપાવી ગઈ એક મસ્તી ઈ મેસ કાકાને ખબર ન હોય. વાહ સિક્રેટ બાય બધી ખબર જ છે. તો હોઈ જા અરે હાલો ચાલ ભાઈ નું ધ્યાન રાખ. ઈ ને ઈ બે હિચકા લે ઈજો તમે તવા પૂછો એ હોઈ રમ કમાઈ પૂછો ને પણ શર્મા જાવ. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું? આપણું મોર. યસ. થોડા કામ જાવ. થોડા કામ જાવ. હા બે હી જાને. આઈલા
તમારે મને પૂછવાનું ગાળું દેશો કે નહીં મને હા હા હાલો તારો ફરો હવે પાણી નથી ને એટલે છે ને વધારે નથી પડતું આ ખોદીમાં કેટલી ગાળું ગયો એમાં અડધું પાણી નાખી દે થોડુંક તમે કેટલું ભણેલા એ તો હાવ સહેલો 7 જ હાલો બસ રાજુ ગાંધી લ્યો ફેરવો ઉપરથી નાનો છે બોલી કેમ ગઈ ઈ બે હિચકા મારો મહિલો પાણી પડ્યું એ પાણી વગર જ ફરે છે નથી ફરતી પાણી ફરે બચા મહેશભાઈ ને પૂછો હવે તો એ નો ભાઈ આ મોઈ જો ને હાલો મેન છે મમ્મી વાળી તારી માનું નામ હું ચૌદ માંથી 15 જણ કેટલા વધે ના બોલા ના બોલા 15 જાવ તો એક મહિના હાલ મહિલા હું પૂછું અઠવાડિયામાં કેટલી વખત દારૂ પીવાય બરાબર મહેશભાઈ ની વારી હા આપણે બધી પીવી હાલો પ્રેમજી તમે પૂછો ભારતમાં નાનામાં નાનું પ્રાણી કયું કીડી પાણીમાં નો આવે જંતુમાં આવે પ્રાણી કીધું પ્રાણી આંટી પાસ આપો આંટી પાસ આપો ને હવે પાસ નું નો એકને જ હોય અહીંયા આવે એક વસ્તુ ઓલું ઘોડા જેવું ન આવે ઓલું એ પ્રાણી થોડી થાય એ ઝાડ પર જળ બળચું તમારી અહીંયા થોડું મળે તો બધાને બચાવો એને પોકેટ વાહ પોકેટ ઈ ડોગ પોકેટ પ્રાણીમાં આવે અરે કુકુ આંટી તમારી જેનો વારો હોય એ જ ફેરવાય લ્યો યોગેશભાઈ તું પૂછ યોગેશ તમે કે બેટા દારૂ પીવો છો મેં જન્મ ચા દૂધ સિવાય કાંઈ નથી વાહ ચલો ફેરવો પિયા બાબુ મેં છે પૂછ્યું આ મસ્ત પૂછું જોવા આખો દિવસમાં કેટલી હવા કાઢો તો એ આંકડો એ કોઈ વખત નહીં એક બે આપણા ભારતમાં બધા કરતા નાનામાં નાનું રાજ્ય કયું આ પાસ આપો જલ્દી આપો બોલ હું કહી દઉં આપણું ગોલરવા આસામ નહીં તા હગો આસામ ના આવે કેરળ હા કેરળ 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 આવે કેરળ નહીં કેરળ મને નથી ખબર તો ચાલો ચીટી ચડી ગઈ હાલો. કેરળ તમે કરવાનું શું આવે મુંબઈ એમ છે આ દિવ્યન ભાઈ કેમ નથી જાતું હાલો પૂછો હાલો મને કોઈ ખુશ જ નહીં કાઈ કોનો વારો તારું મોટામાં મોટું સુખ કયું છે મારું મોટું સુખ મારા બાપા પાસે મોટું સુખ વાહ મહિલો મહેશ હવે પ્રિન્સ આંટી પૂછે તમારું મોટું સુખ કયું છે તમે વિયા જાવ માર તો જાવું છે રેડી તમે હું કોકના ઘર ભાંગવાના છો તારો ડો આ થોડું હકીકત છે હજુ હાલે ઘડીક દે ઘડીક બોકા ફેરો મારે નથી રમવું. એ સુખ કયું છે તમે એ તો કેવું તો પડે ઈ નહીં મને કહ્યું. કેમ નથી આવડતું મેં કીધું મને મને નથી ખબર છે બીજા લગ્ન કરવા હું ઓલા ધર્મને લેતો આવું હાલો ફેરો આ વિડીયોને અને ગેમને પણ અંત આપીશી એ જામને ના એ બાપા આવે સામને પપ્પા મહેશ યોગેશ કાકા હોય આવી ગયા એ બાટલો હમણાં આવે ને રવિન્દ્ર કેમ બેર આવે તો ટોયલેટમાં ગયા છે ગોળી ભયંકર લાગી ગઈ મમ્મી ફ્રેન્ડે રમી મજા આવે કોકને ડેર આવે તો કઈક મજા આવે કોકને મારો નહીં તમારથી ટન લો મન નો ખાવો પડે દુનિયામાં આવેલો હવે તારો વારો આખી એ
આપણા ભારતમાં દુનિયાનું બધાથી મોટું સ્ટેચ્યુ છે. હા પછી આપણા ભારતમાં તારે ને ભાઈ બીજાનો વારો મારો વારો આવ્યો આપણા ભારતની પેલી સ્ત્રી સ્પેસમાં ગઈ હતી હા પ્રિયંકા હા કલ્પના ચાવડા પ્રિયંકા નહીં. ચાલો હવે ધ્રુવીન વાળો હવે આ પ્રિન્સી આવશે. નેન્સીનો વારો હું એને તમે ક્યાં વસી તમે જોવો જ ખરા? પાસ આપો. હું માગ્યું હું કીધું દુનિયાથી અલગ શું છે ભારતમાં એમ પહેલી વસ્તુ એમ એ કોઈ તો આપણો તાજમહેલ એક જ છે, બીજું કઈ છે નહીં. અજુબામાંથી એક અજુબો તાજમહેલ હા એમને બોલી દીધું. બીજો પાસ આપી દે ને. લાલ કિલ્લો લાલ કિલ્લો એમ નહીં દુનિયાથી અલગ એ તો બધે કિલ્લા છે. બાકી દુનિયામાં કેટલા કિલ્લા મિનાર એવું નહીં કુતુબ મિનાર કિલ્લો એ હા મને દે. હવે પૂરું તારું. એને પાસ હોય પ્લીઝ બોલું. આ દુનિયામાં બધાથી મોટી રિફાઇન ઓઇલ છે હા જામનગર. હા પછી હાલો તમારો જામનગર વાસી. જામનગર કહી દીધું એમ નહીં એ તો બહુ બધા આખી દુનિયામાં મોટામાં મોટું હું ભારત આગળ છે આપો પાસ. પાસ આપો. આજની આ યુગની સ્ત્રી ના ના પાસ આપો મને. ના ના ગાંધી બાપુની બાયડી. ના ના એ તો અલગ જ છે ને. એ તો ઘડિયાળ તો બધે પ્રીત તું થોડો પાછળ બેસ ને બેટા એટલે બધા આવી જાય. ફર્સ્ટ નંબરનું હોવું જોઈએ દ્યો ને ઘડિયાળ આગળ ફર્સ્ટ નંબર એ દ્યો. દ્યો. દુનિયાના બધેથી વધારે હીરા સુરતમાં બને છે 70% હીરા. હવે ચેતનનો વારો આવ્યો. તમારો આવ્યો તમારો. મેં તો કહી દીધું. બોલો પૂછો. આખા વિશ્વમાં પાપ ખાસું ધોવાતું હોય ક્યાં ધોવાય? એવું નથી હવે. ગંગામાં ન ધોવાય, મહાકુંભમાં, મહાકુંભમાં જોવાનું. ત્રિવેણી સંગમ. પૂછો યોગેશ. મને કયો તારા પપ્પા પૂછે ને કોઈ પડે. કયો बाप से बड़ा कोई जागीर नहीं होता है. बाप ही पूछेगा तुझे. આખી દુનિયામાં મને પૂછો. મોટામાં મોટો દરિયા કિનારો ભારતમાં છે સોમનાથ. સોમનાથથી લઈને તો બંગાળની ખાડી લગી 17,000 કિલોમીટરનો દરિયા કિનારો ના ના એ આખો આપણા એ સોમનાથ, દરિયા કિનારો લાગે ને એટલો એક દેશને નથી લાગતો દેશમાં એટલો લાગે છે નીચે. હાલો દ્વારકાથી લઈને બંગાળની ખાડી આવો લગી હવે હું કહું. મારી વારી આવે છે. વિચારવા દો. ત્યાં બંગાળની ખાડી છે દ્વારકાવાળો. દુનિયાની બધેથી દરિયા મોટી કિનારો કહેવાય નહીં બધો એક દેશમાં એટલા કિલોમીટરનો દરિયા કિનારો નથી આપણો દેશ એટલો કિલોમીટર દરિયા કિનારે છે એમ પાકિસ્તાનનો 300 કિલોમીટરનો જ છે દરિયા કિનારો પણ તો કેટલા રાજ્ય આવે છે. કેટલું આવે આખું આમ નીચેથી માંડીને આમ લગી દરિયા કિનારો આપણી પાસે અત્યારે જ આદિવાસી જેવા એ નહીં આપણી પાસે એના દુનિયાનું બધેથી જૂનો પુલ છે રામ સેતુ. ઇન્ડિયામાં એમ મોટા મોટો દરિયા કિનારો શ્રીલંકામાં નો આવે. અહીંયા આવે. રામ સેતુ સિંહગણમાં તો ભારતનું જ કહેવાય ને હા રામ પણ શ્રીલંકામાં આવે ને. પેલા પેલો બ્રિજ ઈ ગણાય દુનિયા 7,000 વર્ષ પહેલા. યોગેશ મહેશ કાકા કેમ મૂર્છાઈ ગયા છે? લાલ ગુલાબ થઈને આવ્યા છે ને આમ થોડું કરમાઈ કેમ ગયું છે? એમાં મારા આંટીએ પૂછી લીધો ને પ્રશ્ન એમને એને કોઈ ફરક ન પડે તાર બાપ જેવા છે. હાલો જો ત્રણ કીડી જાતી હતી હા એમાં પહેલી કીડી કે મારી પાછળ બે કીડી જાય હા અને છેલ્લી કીડી કે મારી આગળ બે કીડી જાય હા વચ્ચેની કીડી કે મારી આગળ બે કીડી જાય ને મારી પાછળ બે કીડી જાય પાંચ. હા. હા તો હું પાછળ કેમ પીડી જાય આગળ એક હતી પાછળ એક હતી આગળ બે જાય ને પાછળ બે જાય ઉખાણો છે વચ્ચેની કીડી છે ને ખોટું બોલતી હતી આ કયો ને હવે પછી એક કબૂતર આકાશમાં ઉડતું હતું ને તો આ કીધું ને બાટલો મારે તે ઉડતા ઉડતા એને ઈંડું મૂક્યું તો ઈંડું ક્યાં ગયું નીચે ના, મૂક્યું એને
મૂકવું જ ન હોય, ઉપર ઉડતા ઉડતા પડે એ તૂટી જાય. નહીં ઝાડવામાં એ નીચે પડ્યું તૂટી ન જાય. એને અંડું નીકળ્યું નથી જેની સરક કયો પિક્ચર આમલેટ ખાવું. ઉડતા ઉડતા ઈડું મૂકે કેવી રીતે એને મૂક્યું આપણે ગલેરીમાં કાઢું તો નહીં નાખી જતા ઉડતા 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 મૂક્યું હા ઉડતા ઉડતા એ નીચે એક મોરે જવાબ નથી આવડતો તો ના પાડજો ના પડ દો. એક મોરે મારી વાત સાંભળ. નથી આવડતો ને એને ચડ્ડી પહેરી હતી. ચડ્ડીમાં રહી છે. એક એ બર એક મોરે 10 ઈંડા મૂક્યા. હા એમાં 3 હોનાના 3 ચાંદીના. તો બીજા કેવાય એમ? હા. મોર ઈંડા મૂકે હા. પછી બોલા 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 એની કરતા ઓલી ગેમ જ ચાલુ રાખ મમ્મી હા આ ગુજરાતમાં શું ચાલે છે કે મમ્મી હવે મૂકી દીધી. આવડે જાહે ને તે પહેલા રૂમ તમારે જ આવશે. જવાનું છે આવડે. હું કહેવાય યોગે મહેશભાઈ ને બોલો. યાર તમે મારી આબરૂ કાઢશો યાર. તમે ફોન બંધ કરો. બોલો તમને કોણે યાદ કર્યા? આ બોલો. અમે દેગામ ઠેઠ સનેડાનું જય અંબે સનેડો હે ને દેગામ ઠેઠ આવ્યા છીએ ખાવા. બોલો અત્યારે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? ઓલા કરે જાવ ફાટી ફાટી ચા થઈ ગઈ મારી પાછળ જાવ એકવાર ઓલા પડે ને આ શું છે? જા દેખ. પડે જાવ મને દેખાય જ છે આમાંથી શું છે? ફાટીને જાર થઈ ગઈ તો આવ્યા છે ક્રાઉડ તો છે અહીંયા. જો અહીંયા નથી, આમ છે બધી. ઘણા વેટિંગમાં બધા બેઠા છે. 10-15-20 મિનિટે જેવો વારો આવે. સરસ ગોલો સરસ લાગ્યો નહીં. મેં થોડોક એવો ખાધો. પ્રિન્સી ગોલો કેવો લાગ્યો? એ લોહી છે નીચે પ્રિન્સી ગોલો કેવો સરસ ખાધો ફૂલ ડ્રાય ફ્રૂટ સાથે અને ચેરી અને શું હતું જેમ્સ ને એવું હતું. બહુ સરસ હતું. આવા જેવું છે બધું. આવજો આવજો બધા એક વખત તો વિઝિટ લેજો. શું લેવાનું છે ધર્મ? વિઝિટ લેજો. મમ્મી ને કહે કે એક વખત ગોલા ખાવા આવજો. દેખ મમ્મી મમ્મી તારું પીળું બોર્ડ આવે ને ત્યાં ફૂલ આવી. હેલો ગાઈસ, આજ અમે ગયા ગોલા ખાવા. ગોલો ખાઈ બધી ચડી ગઈ છે. અને એ ઘર ભેગા
અને એ પણ દેગામનો. આ શિવ દાદા